જય શ્રી કૃષ્ણ મિત્રો। વર્તમાન સમયે અધિક માસ ચાલી રહ્યો છે અને આપણે તેની વ્રત કથાઓ સાંભળી રહ્યા છીએ। આજના આ વિડીયોમાં આપણે અધિક માસની 7મી અમૃત કથા સાંભળવાના છીએ, જેનું શીર્ષક છે તરત દાન મહાપુણ્ય। એક ગામમાં અતિસુખ શંકર નામે એક બ્રાહ્મણ રહેતો હતો। તે પાકો વસ્તારી હતો। સંતાનમાં 5 છોકરા હતા। સંતાને સુખી હતો, પણ પૈસે ટકે દુઃખી હતો। તેની ફોઈએ તેનું નામ પાડ્યું હતું તેનાથી વિપરીત તેની હાલત હતી। ભિક્ષાવૃત્તિમાં કોઈ દાડો વધારે મળે, કોઈ દાડો ઓછું મળે, અને ક્યારેક બ્રાહ્મણ ખાલી જોડી લઈને ઘેર આવે ત્યારે બધાયને ભૂખે ટીચાવવું પડે। આથી બ્રાહ્મણી ઘણીવાર કકળાટ કરતી કે ગામમાં તમારું કંઈ ન વળે તો જંગલમાં જઈ બાવા બનીને બેસો। બ્રાહ્મણ ગયો જંગલમાં। ભૂખે તરસે પીડાતો તે એક સંન્યાસીની ઝૂંપડીએ જઈને ઊભો રહ્યો। તેણે સંન્યાસીને પોતાની દુઃખદ કર્મ કહાણી સંભળાવી અને પોતે જીવન ટૂંકાવી નાખવા માગે છે તે અંતિમ નિર્ણય પણ જણાવી દીધો। સંન્યાસી બોલ્યા, હે ભૂદેવ, આપને આપનું દારિદ્ર્ય ટાળવું હોય તો આ વર્ષે આવતા અધિક માસ પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમની આરાધના કરો। આખો પુરુષોત્તમ માસ રોજ પ્રાતઃકાળે નદીએ જઈને સ્નાન કરો। દિવસભર પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન કરો। બની શકે તો દાન કરો। જેટલું બીજાને આપશો તેથી અધિક ગણું પામશો। આજથી 15 દિવસ પછી અધિક માસ બેસે છે। વ્રત કરીને પુરુષોત્તમ ભગવાનને પ્રસન્ન કરવાનો આ સુઅવસર ચૂકશો તો પસ્તાશો। બ્રાહ્મણે કહ્યું, હે મહાત્મન, આપના કહેવાથી પુરુષોત્તમ ભગવાનના ભરોસે હું મારે ઘેર પાછો જાઉં છું। અધિક માસ આવતા હું અને મારી પત્ની શ્રદ્ધાપૂર્વક વ્રત કરીશું, એકટાણા કરીશું, વ્રત કથા સાંભળીશું અને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરીશું। બ્રાહ્મણે જતી વેળાએ સંન્યાસીના ચરણનો સ્પર્શ કરી ચરણરજ માથે ચડાવી। સંન્યાસીએ તેના મસ્તકે જમણો હાથ મૂકી આશીર્વાદ આપ્યા। ત્યાંથી હરખભેર નીકળી બ્રાહ્મણ પોતાને ઘેર ગયો। તેને ખાલી હાથે આવેલો જોઈ બ્રાહ્મણીએ પૂછ્યું, મોટા ઉપાડે ગયા હતા તો શું લઈને આવ્યા? બ્રાહ્મણે કહ્યું, મહાત્માના આશીર્વાદ લઈને આવ્યો છું, એવા આશીર્વાદ કે થોડા જ સમયમાં આપણી દરિદ્રતા મટી જશે। એમ કહી બ્રાહ્મણે પત્નીને પુરુષોત્તમ માસનો મહિમા સમજાવ્યો। બ્રાહ્મણીએ એ જ વખતે પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો। હજુ અધિક માસની બેસવાની વાર હતી, છતાં બ્રાહ્મણી પુરુષોત્તમ પ્રભુનું રટણ કરી રહ્યા હતા અને ભગવાનનું નામ માત્ર લેવાથી બ્રાહ્મણને દરરોજ ઘણું સીધું મળવા લાગ્યું। સવારના પહોરમાં જ દાળ, ચોખા અને લોટથી તેની જોડી ભરાઈ જતી હતી। 2 દિવસ પછી બ્રાહ્મણ પેલા સંન્યાસી પાસે ગયો અને તેમની પાસેથી પુરુષોત્તમ વ્રતની વિધિ, પુરુષોત્તમ માસની કથા, કાંઠાગોરની વાર્તા વગેરે સાંભળી પોતે બધું યાદ કરી લીધું અને અધિક માસ બેસતા જ બ્રાહ્મણીએ પુરુષોત્તમ વ્રત આદર્યું। બ્રાહ્મણ નદીએ સ્નાન કરવા જતો ત્યારે ભાવિક સ્ત્રીઓને કાંઠાગોરની વાર્તા સંભળાવતો અને ઘેર આવી પુરુષોત્તમ ભગવાનની કથા કહેતો। આમાં એને સારી દક્ષિણા મળવા લાગી। અનાજ, કપડાં, ફળો અને રોકડ રકમ પણ મળવા લાગ્યા। આખો પુરુષોત્તમ માસ બ્રાહ્મણીએ શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું અને કથા કીર્તનથી પુરુષોત્તમ ભગવાનનો મહિમા વધાર્યો। આ દરમિયાન તેને 1 વર્ષ ચાલે એટલું અનાજ અને પૈસા મળી ગયા હતા। હવે બ્રાહ્મણ જ્યાં જતો ત્યાં તેને માન મળતું હતું। તે મોટા કથાકાર તરીકે પ્રસિદ્ધ થયો હતો। આ બ્રાહ્મણની પાડોશમાં એક લખપતિ વણિક રહેતો હતો। તેને પરણ્યાને 15 વર્ષ થયા હતા। આ દરમિયાન તેની પત્નીએ 5 પુત્રીને જન્મ આપ્યો હતો। લાખોની મિલકત ભોગવવા એક પણ વારસદાર નહોતો, તેથી શેઠ શેઠાણી હંમેશા પુત્ર માટે ઝંખના કરતા હતા। શેઠ શેઠાણી ધર્મમાં માનતા નહીં, પુણ્યદાનમાં માનતા નહીં, દયા જેવું તો તેઓના દિલમાં હતું જ નહીં, તેથી તેમના મનની ઈચ્છા પૂરી થતી નહીં। સમય વહેતા શેઠાણીએ વધુ 2 પુત્રીને જન્મ આપ્યો। પુત્રની આશા ન જ ફળી। 5ને બદલે 7 દીકરી થઈ ગઈ। શેઠાણી 8મી સુવાવડની તૈયારીમાં હતા। અધિક માસ આવવાની તૈયારી હતી,
તેથી અતિસુખ શંકર બ્રાહ્મણે ઘર આંગણે રોજ પુરુષોત્તમ મહાત્મ્ય કહેવાનું શરૂ કર્યું હતું. તે મધુર કંઠે પુરુષોત્તમ મહિમા અને અધિક માસની અમૃતભરી વાર્તાઓ કહેતો હતો. તે સાંભળીને શેઠ શેઠાણીએ અને ઘણા સ્ત્રી પુરુષોએ પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. જોત જોતામાં પવિત્ર પુરુષોત્તમ માસ બેઠો ને શેઠ શેઠાણીએ પૂર્ણ શ્રદ્ધાથી રોજ સ્નાન, ધ્યાન, દાન કરવા માંડ્યું. બંને રોજ નદીએ સ્નાન કરી આવી પુરુષોત્તમ ભગવાનની પૂજા ભક્તિ કરી વ્રત કથા સાંભળી એકટાણું કરતા ને આખો દિવસ પુરુષોત્તમ પ્રભુનું રટણ કરતા. રાતના સૂતી વખતે બંને પ્રાર્થના કરતા કે હે પુરુષોત્તમ ભગવાન, નવધારાના આધાર, અમને એક ખોળાનો ખૂંદનાર આપો. અમારો વંશવેલો રહે એવી કૃપા કરો. પેલો બ્રાહ્મણ અતિસુખ શંકર રોજ રાતના સૂતી વખતે પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરતો કે હે પુરુષોત્તમ ભગવાન, દયાના સાગર, મારી દરિદ્રતા ટાળો. પુરુષોત્તમ ભગવાને બંનેના દુઃખ ટાળવાનો નિશ્ચય કર્યો. બરાબર અધિક માસની પવિત્ર એકાદશીને દિવસે પેલા શેઠને સ્વપ્ન આવ્યું. તેમાં પુરુષોત્તમ ભગવાને તેને કહ્યું, હે વણિક, તારામાં દયા નથી, તું દાન નથી કરતો, તેથી તારું પુત્ર દુઃખ મટતું નથી. તારી ઈચ્છા સુવર્ણદાનથી પૂરી થશે. તે મારું વ્રત કર્યું છે, મારું સ્મરણ કર્યું છે, તેથી હું તારા પર પ્રસન્ન થયો છું. મારા કહેવા પ્રમાણે તું વર્તીશ તો આ વખતે પુત્રનું મોઢું જોવા ભાગ્યશાળી થઈશ. શેઠે તેમ કરવા કબૂલ્યું. એટલે ભગવાને કહ્યું, પૂનમને દિવસે તારી પત્ની એક પુત્રને જન્મ આપશે. તે પુત્રના ભારોભાર સોના મહોર તોલીને તારી પાડોશમાં રહેતા મારા ભક્ત અતિસુખ શંકર બ્રાહ્મણને આપી આવજે. સ્વપ્નાની વાત શેઠને યાદ રહી ગઈ. તેમણે વિચાર્યું કે જો આ વખતે શેઠાણી પુત્રને જન્મ આપે તો તેના ભારોભાર સોના મહોરો તોલીને પાડોશી કથાકાર બ્રાહ્મણને આપવી. પૂનમને દિવસે ખરેખર શેઠાણીએ રૂપાળા પુત્રને જન્મ આપ્યો અને શેઠના આનંદની અવધિ રહી નહીં. તેમણે છોકરાના ભારોભાર સોના મહોરો તોલીને અતિસુખ શંકર બ્રાહ્મણને આપી અને પોતાના સ્વપ્નની હકીકત સંભળાવી. આથી બ્રાહ્મણને અત્યંત હર્ષ થયો. પુરુષોત્તમ વ્રતના પ્રભાવથી બંનેના દુઃખ દૂર થઈ ગયા. હે પુરુષોત્તમ ભગવાન, તમે બ્રાહ્મણ અને વણિકને દુઃખ મુક્ત કર્યા. તેવા તમારું પુરુષોત્તમ વ્રત કરનાર, વ્રતકથા વાંચનાર અને સાંભળનારને ફળજો.